ચાલો આજે આપણે પ્રોફેશનલ ફ્લેબોટમીની દુનિયામાં ડૂબકી મારીએ. એક એવી જગ્યા જ્યાં કળા અને વિજ્ઞાન બંને હાથમાં હાથ મિલાવીને ચાલે છે. તો સવાલ એ છે કે લોહી લેવાની એક સામાન્ય પ્રક્રિયા અને એક પ્રોફેશનલ પ્રક્રિયા વચ્ચે શું ફરક છે? શું એ ક્યારે સોય પકડવાની રીત છે? ના, એના કરતાં ઘણું વધારે છે. ચાલો આ ભેદને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ. એક પ્રોફેશનલના પહેલા પગલાં શું હોય છે? કોઈપણ દર્દી સાથેની સફળ મુલાકાતનો પાયો કેવી રીતે નાખવામાં આવે છે એના વિશે વાત કરીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ખરી પ્રક્રિયા સોય પકડતા પહેલાં જ શરૂ થઈ જાય છે. હા, બિલકુલ, એ હાથથી નહીં પણ વાતચીતથી શરૂ થાય છે. દર્દીનો ભરોસો જીતવો એ જ તો સફળતાની પહેલી ચાવી છે. જો આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ છે ફક્ત એક કામ પતાવવાની વાત અને બીજી બાજુ છે એક સાચા પ્રોફેશનલનો અભિગમ. એક પ્રોફેશનલ માત્ર લોહી નથી લેતો, એ દર્દીની સલામતી, એનો ભરોસો અને સેમ્પલની શુદ્ધતા આ બધી જ બાબતોની ખાતરી કરે છે. એટલે કે એમને સ્ક્રિપ્ટ અને ક્રમ બંને પર પકડ હોય છે. તો પછી ચાલો સંચારની શક્તિ વિશે વાત કરીએ. આ સ્ક્રિપ્ટ શું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે? જુઓ, એ માત્ર બોલવાના શબ્દો નથી. એ તો ભરોસો કેળવવાનું એક જબરદસ્ત હથિયાર છે. ચાલો એને ઊંડાણથી સમજીએ. એક પ્રોફેશનલની સ્ક્રિપ્ટના આ 4 મુખ્ય ભાગ છે. સૌથી પહેલાં હસીને અભિવાદન અને ઓળખ. પછી એકદમ સરળ શબ્દોમાં પ્રક્રિયા સમજાવવી. ત્યાર પછી એમની ચિંતાઓ દૂર કરી એમને હિંમત આપવી. અને છેલ્લે લોહી લીધા પછી શું ધ્યાન રાખવું એની સૂચનાઓ આપવી. આ કોઈ સાદી વાતચીત નથી, આ એક કળા છે. અને આ વાત બિલકુલ સાચી છે. સ્પષ્ટ સંચાર એ સ્થિર હાથ જેટલો જ મહત્વપૂર્ણ છે. તમારા હાથ ભલે ગમે તેટલા સ્થિર કેમ ન હોય, પણ જો તમારી વાતમાં સ્પષ્ટતા અને સહાનુભૂતિ નહીં હોય તો દર્દીનો વિશ્વાસ જીતવો ખૂબ મુશ્કેલ બની જાય છે. સારું, તો ભરોસાનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે વાત કરીએ ટેકનિકલ ચોકસાઈની. ચાલો એવા કેટલાક ખૂબ જ અગત્યના રિમાઇન્ડર્સ પર નજર કરીએ જેને આપણે ક્યારેય ભૂલથી પણ અવગણી ન શકીએ. કારણ કે અહીં નાની નાની વિગતો જ સૌથી વધુ મહત્વની છે. ચોકસાઈ એ જ સર્વોપરી છે. દરેક નાનું પગલું એક મોટો ફરક લાવી શકે છે. તો આ રહી એ નિર્ણાયક રિમાઇન્ડર્સની યાદી. સૌથી પહેલાં દર્દીની ઓળખ અને ટેસ્ટ ઓર્ડર બરાબર ચેક કરો. પછી એ ખાતરી કરો કે બધા સાધનો જંતુરહિત છે અને એક્સપાયર નથી થયા. યોગ્ય નસ પસંદ કરવી ખૂબ જરૂરી છે. ટોર્નિકેટને પણ સાચી રીતે જ લગાવવું જોઈએ. અને હા, સૌથી અગત્યનું, લોહી લીધા પછી તરત જ ટ્યુબ પર લેબલ લગાવો, પહેલાં ક્યારે નહીં. આ દરેક પગલું ભૂલ થવાની શક્યતાને લગભગ શૂન્ય કરી દે છે. અને હવે આપણે આવીએ છીએ ફ્લેબોટોમીના સૌથી મહત્વના નિયમ પર. એક એવો નિયમ જેને ક્યારેય તોડી શકાતો નથી. અને એ છે ડ્રોનો નિર્ણાયક ક્રમ અથવા ઓર્ડર ઓફ ડ્રો. હા, આ કોઈ નંબર નથી, આ એક નિયમ છે. લોહી લેવાનો માત્ર એક જ સાચો ક્રમ છે, ફક્ત અને ફક્ત એક. એક સાચા પ્રોફેશનલ માટે આ નિયમ તોડવાનો કોઈ સવાલ જ નથી. આ બાબતે કોઈ બાંધછોડ નહીં. તો આ ઓર્ડર ઓફ ડ્રો છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ અલગ અલગ ટ્યુબમાં લોહી ભરવાનો એક નક્કી કરેલો ક્રમ છે, એક સ્ટેન્ડર્ડ સિક્વન્સ. આ ક્રમ એટલા માટે જરૂરી છે જેથી એક ટ્યુબમાં રહેલો પદાર્થ ભૂલથી પણ બીજી ટ્યુબના સેમ્પલને દૂષિત ન કરે. પણ સવાલ એ છે, એ આટલી બધી કડકાઈ શા માટે? કારણ બહુ જ સીધું અને ગંભીર છે. આપણો મુખ્ય ધ્યેય છે એડિટિવ્સના ક્રોસ કન્ટેમિનેશનને ટાળવો. એટલે કે એક ટ્યુબમાં રહેલું કેમિકલ બીજી ટ્યુબમાં ભળી ન જાય એનું ધ્યાન રાખવું. જો આવું થાય તો ટેસ્ટના પરિણામો ખોટા આવી શકે છે. આ એડિટિવ ક્રોસ કન્ટેમિનેશન શું છે? સમજો કે જ્યારે એક ટ્યુબમાં રહેલું એડિટિવ, જેમ કે એન્ટીકોએગ્યુલન્ટ, એનો નાનો અંશ પણ પછીની ટ્યુબમાં ભળી જાય તો એ આખા ટેસ્ટના પરિણામને બદલી નાખે છે. વિચારો, એક નાનકડી ભૂલ દર્દીના નિદાનને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. આના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. તો જુઓ, આ ક્રમનો સિદ્ધાંત એકદમ સીધો અને સ્પષ્ટ છે. પહેલું પગલું, સ્ટેન્ડર્ડ ક્રમને અનુસરો. એનું પરિણામ શું આવશે? બીજું પગલું, એડિટિવ ક્રોસ કન્ટેમિનેશન અટકશે. અને એનાથી શું મળશે? ત્રીજું પગલું, એકદમ ચોક્કસ પરિણામોની ગેરંટી. આ એક સાંકળ છે જે તૂટવી ન જોઈએ. તો ચાલો
હવે આ બધી બાબતોને એક સાથે જોડીએ. આપણે વાત કરી સ્ક્રિપ્ટ એટલે કે વાતચીતની કળાની અને ક્રમ એટલે કે ટેકનિકલ ચોકસાઈની. હવે જોઈએ કે આ બંને મળીને કેવી રીતે એક સંપૂર્ણ નમૂનો અને એક સફળ પરિણામ તૈયાર કરે છે. આ ટેબલને તમે સફળતાની રેસીપી સમજી શકો છો. જુઓ, સ્ક્રિપ્ટ શું કરે છે? એ દર્દીનો વિશ્વાસ અને સહકાર જીતે છે, જેનાથી પ્રક્રિયા સરળ બને છે. ક્રમ શું કરે છે? એ દૂષણને અટકાવે છે, જેથી આપણને એક સક્ષમ નમૂનો મળે. અને આ બંનેને જોડે છે પ્રોફેશનલિઝમ, જેનું અંતિમ પરિણામ છે એક ચોક્કસ નિદાન. એક વગર બીજું શક્ય જ નથી. તો વાતચીતથી લઈને સેમ્પલ કલેક્શન સુધી દરેક પગલું નમૂનાની અખંડિતતાની ખાતરી આપે છે. આ કોઈ અલગ અલગ ટુકડા નથી, આ એક અતૂટ સાંકળ છે. દર્દી સાથેની પહેલી વાતચીતથી લઈને લેબલવાળી ટ્યુબ સુધી દરેક કડી મજબૂત હોવી જરૂરી છે. તો અંતે વિચારવા જેવો સવાલ એ છે કે એક ફ્લેબોટોમિસ્ટે પોતાની પ્રેક્ટિસને વધુ સારી બનાવવા માટે આજે કયા એક પગલાં પર ધ્યાન આપવું જોઈએ? પોતાની સ્ક્રિપ્ટ પર કે પછી પોતાના ક્રમ પર? કયો એક પગલું એમના પ્રોફેશનલિઝમને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે?